ગીર સોમનાથ જિલ્લાના તલાલા વિસ્તાર જે કેસર કેરીના ગઢ તરીકે ઓળખાય છે ત્યાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। ખેડૂતો પોતાના વર્ષો જૂના આંબાના બગીચાઓને જાતે જ કાપી રહ્યા છે, જે પાછળનું મુખ્ય કારણ ઉત્પાદન ઘટવું હોવાનું સામે આવ્યું છે। તાલાલા ગીરના ખીરધાર ગામમાં ખેડૂતો પોતાના જ હાથથી કેસર કેરીના બગીચાને કટર મશીનથી કાપી રહ્યા છે। દાયકાઓથી દીકરા સમાન ઉછરેલા આંબાના વૃક્ષોને હવે જમીનદોસ્ત કરવા મજબૂર બન્યા છે। ખેડૂત લક્ષ્મણભાઈ અને પ્રવીણભાઈનો આશરે 9 વીઘાનો જૂનો બગીચો છેલ્લા 3 વર્ષથી ઓછા ઉત્પાદનને કારણે હવે કાપવામાં આવી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં સતત બદલાવને કારણે ફ્લાવરિંગ સારું થાય છે, પરંતુ પછી નાની કેરી ખરી પડે છે અને ઉત્પાદન ખૂબ ઓછું મળે છે। દર વર્ષે દવા અને મજૂરી પાછળ 70,000 થી 80,000 રૂપિયાનો ખર્ચ થતાં યોગ્ય ઉત્પાદન મળતું નથી, જેના કારણે ખેડૂતોને આંબાવાડિયા ઉજ્જડ બનાવવા પડી રહ્યા છે। માત્ર ખીરધાર જ નહીં, તાલાલા વિસ્તારના અનેક ગામોમાં જ સ્થિતિ જોવા મળી રહી છે। હવે ખેડૂતો મગફળી, અડદ, મગ, બાજરી, ઘઉં અને ચણા જેવા વિકલ્પ પાકો પર વળી રહ્યા છે। આ મામલે બાગાયત અધિકારી વિજયસિંહે બારડે જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। જો કે પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોને હજુ પણ સારું ઉત્પાદન મળી રહ્યું છે। 9 વીઘાનો બગીચો છે સાહેબ, બરાબર। 3 વર્ષથી કંઈ આવતું જ નથી, તો કાં આવે મોર આવે ઠીકો ઠીક, એની ઉપર એવડા લાખ રૂપિયાના સ્પ્રે કરીએ, કોઈ જાતનું વળતર મળતું નથી। 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ, 1 રૂપિયાની આવક નથી, વેચાતી કેરી લઈને આમ ખાઈએ। આ 9 વીઘાનો બગીચો છે, તમે કેટલાનો ખર્ચો કર્યો છે? કેટલો જૂનો બગીચો છે? 80-90 હજારની દવા થાય, લાખ રૂપિયાનું સાણીયું ખાતર નાખીએ, મજૂરી પારા કરવાના, ખેતરમાં ખેડવાનું, એવી બધી ઝાઝી બધી ટ્રીટમેન્ટ કરીએ અમે। અત્યારે તો ખાખડી પણ છે ને અમુક બગીચામાં? આથી એક આંબામાં તમને 5-5 ક્યાંક કેરી દેખાય તો શું કરવાનું? તો હવે શું કરશો? એટલા માટે અમે આ બાગાયતમાંથી ત્રાહિમામ થઈ અને નીકળી અને કાયદાસર અમે માંડવી, ઘઉં એવું ખુલ્લું ખેતર કરીને માગીએ। સરકારને કહું છું, શું જવાબ મળે છે? સરકારને હું તો વિનંતી કરું કે અમારું તો જે થવાનું છે હોય તો બીજા બાગાયતવાળાને કંઈક પણ આમાં વીમા અને આવું કંઈક સહાય મળે તો નભી રહે, બાકી આમાં દવા પીવાના વાળા છે, એટલે મને ખબર પડે। વિજયસિંહ બારડ, બાગાયત અધિકારી અને વિષય નિષ્ણાત, સેન્ટર ઓફ એક્સલન્સ, મેંગો તાલાળા, બાગાયત વિભાગ, ગુજરાત રાજ્ય। કેસર કેરીના બગીચો ખેડૂતો કાપી રહ્યા છે, કેટલા બગીચાઓ કપાય છે? આપના સુધી કોઈ ફરિયાદ આવી છે? જી બિલકુલ। આમ તો છેલ્લા 3-4 વર્ષથી જે ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં જલવાયુ પરિવર્તનના કારણે જે બદલાવ આવ્યો છે એની અસર રોજે રોજ દેખાય છે। આજે ઉનાળામાં, શિયાળામાં પણ કમોસમી વરસાદ અને માવઠા થતા હોય છે, અને આંબો છે ખૂબ સેન્સિટિવ પાક છે, તો આ સેન્સિટિવ પાક પર એની જે પ્રતિકૂળ અસરો છે એ સૌથી વધારે જોવા મળતી હોય છે। અને ખાસ કરીને જે આંબા જૂના છે, જે આંબામાં ટ્રેનિંગ પ્રુનિંગ થતું નથી, અથવા તો જે આંબામાં પોષણ વ્યવસ્થાપનને લગત કોઈ પણ પ્રશ્ન હોય, તો આવા આંબા છે એ ઉત્પાદન ઓછું આપતા થયા છે અને રોગજીવાતનો પ્રશ્ન પણ વધ્યો છે। તો આવા આંબા છે એ દર વર્ષે 2-5% કટિંગ થતા હોય છે, પરંતુ એની સામે ગીર સોમનાથ જિલ્લાની વાત કરું તો લગભગ 500 થી 700 વીઘા અથવા તેનાથી પણ વધારે વિસ્તારમાં નવા આંબાનું પણ સાથે સાથે વાવેતર છે। સમગ્ર ગુજરાતમાં પણ દર વર્ષે આંબાનું વાવેતર છે એ દિવસે ને દિવસે વધતું જ જાય છે, પરંતુ આ જે ગ્લોબલ વોર્મિંગની અસરો છે એને નિવારવા માટે થઈને, એને ઓછી કરવા માટે થઈને યોગ્ય પોષણ વ્યવસ્થાપન કરવામાં આવે। ખાસ કરીને અમારા સર્વે દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, જે ખેડૂતો આખા વર્ષ દરમિયાન બગીચાઓમાં માવજત કરે છે, કંઈક ને કંઈક ખાતર વ્યવસ્થાપન કરે છે, પિયત વ્યવસ્થાપન કરે છે, પોષણ વ્યવસ્થાપન કરે છે, એવા બગીચાઓમાં, જે બગીચાઓમાં માવજત નથી એના કરતાં સારા પ્રમાણમાં કેરીઓ જોવા મળી છે, એની ગુણવત્તા બી સારી છે અને ઉત્પાદનમાં પણ સારું દેખાઈ રહ્યું છે। પરંતુ હવે આપણે આ જે કમોસમી વરસાદો છે કે માવઠા છે એનાથી ટેવાવું જ પડશે, બીજો કોઈ વિકલ્પ જ નથી। કારણ કે આ જે માવઠાની અસરો છે બીજા પાકો પર પણ જોવા મળે છે। આંબા સૌથી અગત્યનો પાક છે, કેસર કેરી આપણા જિલ્લાનો સૌથી મહત્વનો પાક છે, આની પર તો છે, સાથે સાથે બીજા પાકો પર પણ આની અસરો છે જોવા મળે છે। તો આપણે આની હાઇટ નાની કરવામાં આવે, નવીનીકરણ કરવામાં આવે, અથવા તો ટ્રેનિંગ પ્રુનિંગ કરી અને યોગ્ય પોષણ વ્યવસ્થાપન કરવામાં આવે તો આપણે આંબાને બચાવી શકીએ। કટિંગ કરવું એ આપણો કોઈ પેલું નથી, કટિંગ કરવાથી કંઈ આપણે સોલ્યુશન નહીં આવી શકે। કટિંગ કરીને પણ ખેડૂતો 2 વર્ષ પછી પાછા નવા જ આંબા રોપશે, બરાબર છે। અત્યારે ખુલ્લી ખેતીમાં ઘણા બધા પ્રશ્નો આવે છે, મજૂર નથી મળતા, વાતાવરણ સાથ નથી આપતું, દવા ખાતરો બિયારણો મોંઘા થઈ ગયા છે, તો બાગાયત તરફ ખેડૂતો દિવસે ને દિવસે વધતા જાય છે। તો કટિંગ કરવાને બદલે યોગ્ય માવજત કરીએ, પોષણ વ્યવસ્થાપન કરીએ તો આપણા આંબાવાડીને નફાકારક બનાવી શકીશું। રામભાઈ ખીરધાર થશે, પછી આવરણ ખૂબ થાય, ફ્લાવરિંગ રહેતું નથી,
તો આમાં કરજ કરીને દવાઈ છાંટીએ, ખાતરું નાખીએ, ભાડે પાણી જ્યાંથી લઈએ, એમ ઉજે રહ્યા, પણ કંઈ વળતર થતી નથી. એટલું હમું કરજ થાય તો શું કરવાનું થાય? હવે તો કંઈક ગમે તે ખુલ્લી જમીન હોય તો આપણે વાવીશું ને, કોઈક બગીચામાં કાઢશું તો માંડવી થાય, અળવી થાય, ઘઉં થાય, કંઈક થાય ને. આમાં કંઈ નથી થતું, ખાવાનું જ થતું. આમાં 30 બગીચા કપાણા, કોઈ જાણ નથી, હજી કોઈ આવ્યા નથી. તમે જાણ કરી બધાને ખબર છે. તે શું કહે એમ કે તો કુદરતી આફત છે, તો કુદરતી આફત ખેડૂતને જ ખમવાની છે. તે ખેડૂત શું કરે બીજું? તો અટાણે આમને આમ રહેવું તો અમારી જમીન વેચાઈ જાય ને, ખાપડ ના પણ ન રહેવા દે બગીચા. સરકાર પાસે શું આશા રાખી રહી છે? સરકાર પાસે આશા રાખી કે આમાં કંઈક અમને વળતર આપો, પણ વળતર કોઈ આપી નથી. બધાને વળતર મળે, બાગાયતનું વળતર નથી મળે, બરોબર. માંડવીમાં નુકસાની મળે, અમને કઈ નુકસાની મળતી ને, ખોટા વરસાદ એમનો માવઠા થયા કરે તો આમાં નુકસાન છે. તો આમાં કોઈ વળતર નથી આવતી ને, ઓલા બધા વળતર આપે તો પછી આનો અમારો કોઈ આધાર જ નથી કુદરત સિવાય. તો કાઢી નાખીએ, બીજું ગમે તે વાવીએ ને, આમ નામ રાખીશું, જમીન અમારી વેચાઈ જાય રહી. મારું નામ પ્રવીણ લક્ષ્મણભાઈ ઘુસર. આંબાનો બગીચો અમારે 9.5 વીઘાનો છે. અમે 3 વર્ષથી આ કમોસમી વરસાદ વાતાવરણને લીધે ગ્લોબલ વોર્મિંગને નુકસાન થતા એવું વાતાવરણ આખું થઈ જાય, એને લીધે મોર સારા આવે છે, પછી વાતાવરણમાં શું ચેન્જીસ આવે એને લીધે આખું બધું ખરી જાય છે મોર. અને ખાખરી જે થાય છે એ પીરી થઈને બધી ખરી જાય છે, કંઈ રહેતું નથી. આ વર્ષે આંબામાં વધીને મોટા આંબા છે તો 4 થી 5 ખાખરી જોવા મળે છે, તે પણ અત્યારે ખરી જાય છે, રહેતું નથી. એના બદલે અમે કાપી નાખીએ છીએ. કેટલા 9 વીઘાના આંબા હતા અને તે આખા કટિંગ કરીએ છીએ. હવે શું એમાં પ્રાકૃતિક ખેતી જેમ કે માંડવી છે, અડદ, એવી રીતના બધી કરશું, કેમ કે અત્યારે આંબા છે અત્યારે અમે કોઈ ખેતી થઈ શકે એમ નથી. અમે બધી બાગાયત અધિકારીને જાણ કરી ગયેલ છે, પણ ત્યાંથી પ્રોપર કોઈ રિસ્પોન્સ મળી ગયેલ નથી. અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ.